નીરવને ભારતીય અધિકારીઓને સોંપવામાં આવશે અને સીબીઆઈ ઈડીના અધિકારીઓ યુકે જશે। કાનૂની પ્રક્રિયા પૂરી કર્યા પછી ખાસ સુરક્ષા હેઠળ એને ભારત લાવવામાં આવશે। ભારતની પંજાબ નેશનલ બેંકમાં લગભગ 14,000 કરોડનું કૌભાંડ કરીને વિદેશ ભાગી ગયેલા નીરવ મોદી હવે યુરોપમાં છેલ્લો કેસ પણ હારી ગયો છે અને હવે એના માટે કાનૂની લડતના તમામ દરવાજાઓ બંધ થઈ ગયા છે। એટલે હવે ભારતમાં એને લાવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે અને ટૂંક સમયની અંદર નીરવ મોદી ભારત આવી શકે છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। પંજાબ નેશનલ બેંકમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને ભાગી છૂટેલા ભાગેડુ નીરવ મોદી યુરોપિયન માનવ અધિકાર કોર્ટમાં પોતાનો છેલ્લો કેસ પણ હારી ગયો છે અને હવે એને ભારતમાં લાવવા માટેનો માર્ગ બિલકુલ મોકળો થઈ ગયો છે। યુકેની અદાલતોમાં અપીલના તમામ રસ્તાઓ જ્યારે બંધ થઈ ગયેલા ત્યારે એપ્રિલ 2026માં નીરવ મોદી યુકેની માનવ અધિકાર કોર્ટમાં ગયો હતો, પરંતુ માનવ અધિકાર કોર્ટે પણ રાહત નથી આપી અને હવે એના માટે કોર્ટના તમામ દરવાજા બંધ થઈ ગયા છે। એટલે હવે ભારતને પ્રત્યાર્પણ કરવા સિવાય કોઈ જ છૂટકો નથી। હવે કાનૂની જે પ્રક્રિયા છે એ સમાપ્ત થવાને કારણે યુકે સરકારે નીરવને ભારતને સોંપવાની પ્રક્રિયા શરૂ કરી દીધું છે અને નીરવ મોદી કોઈ પણ સમયે ભારત લાવવામાં આવી શકે છે અને નીરવ મોદી 2019થી લંડનની એચએમપી વાન્ડસવર્થ જેલની અંદર બંધ છે અને સીબીઆઈ અને ઈડી પંજાબ નેશનલના કરોડો રૂપિયાના કૌભાંડ મની લોન્ડરિંગના કેસમાં એના પ્રત્યાર્પણના પ્રયાસ કરી રહ્યા છે। હવે જે પ્રત્યાર્પણનો માર્ગ મોકળો થઈ ગયો છે તો એની જે આખી પ્રોસેસ છે તે શું હશે? તો નીરવને ભારતીય અધિકારીઓને સોંપવામાં આવશે અને સીબીઆઈ ઈડીના અધિકારીઓ યુકે જશે। કાનૂની પ્રક્રિયા પૂરી કર્યા પછી ખાસ સુરક્ષા હેઠળ એને ભારત લાવવામાં આવશે અને મુંબઈ એરપોર્ટ ઉપર લાવવામાં આવે એવું જાણવા મળ્યું છે અને એ પછી સ્થાનિક પોલીસ નીરવ મોદીની કસ્ટડી સંભાળશે। એ પછી જે નિયમ હોય છે એ મુજબ એનો પહેલાં તાત્કાલિક મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવશે અને 24 કલાકની અંદર વિશેષ કોર્ટમાં નીરવને રજૂ કરાશે અને સીબીઆઈ ઈડી એના રિમાન્ડ માંગશે। અગાઉ સરકારે એવું કીધું હતું કે જ્યારે નીરવ મોદીને ભારત લાવવામાં આવશે તો મુંબઈની આર્થર રોડ જેલમાં બેરેક નંબર 12 એના માટે સ્પેશિયલ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં તમામ પ્રકારની સુરક્ષા છે અને એમાં આર્થર રોડ જેલમાં નીરવને રાખવામાં આવશે। એ પછી સીબીઆઈ ઈડી છે એની પીએનબી કૌભાંડ, મની લોન્ડરિંગ, છેતરપિંડી, ફોજદારી ષડયંત્ર એ બધામાં નીરવ મોદીની પૂછપરછ કરશે। તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું। આભાર।